કાઉન્ટર પર બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે. શરૂઆત અલ્ટ્રાટેક સિમેન્ટ સાથે કરીએ તો અહીંયા જેફરીઝનો રિપોર્ટ આવ્યો છે. તેમણે બાય કોલ મેન્ટેન કર્યો છે અને લક્ષ્યાંક તેમણે વધાર્યા છે. 13,265 રૂપિયાથી તેમણે લક્ષ્યાંક વધારી 14,000 રૂપિયા પ્રતિ શેર તેમણે હવે કર્યા છે. તેમનું માનવું છે 3 ત્રિમાસિકમાં ઘટાડા બાદ હવે Q4માં ખાસ કરીને એબિટા જે છે એનો ગ્રોથ આપણને સારો રહેતો દેખાઈ શકે છે. બીજી બાજુ હાલના ભાવ વધારાથી જે કંપનીએ હાલમાં પ્રાઇસ હાઇક કર્યું છે એનાથી Q1 FY26માં ફાયદો જે છે અહીંયાથી કંપનીને થતો જોવા મળી શકે છે. એબિટા અને નફાની વાત કરીએ તો વાર્ષિક રીતે 30 અને 37% ગ્રોથ અહીંયાથી તેઓ જોઈ રહ્યા છે. એક પોઝિટિવિટી અહીંયા અલ્ટ્રાટેક સિમેન્ટ માટે તેમણે એક પોઝિટિવ રિપોર્ટ આપ્યો છે. અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ઇન્ડિગોનું છે, જેમાં HSBCએ રિપોર્ટ આપ્યો છે અને HSBCનું કહેવું છે કે પાકિસ્તાનમાં જે એરસ્પેસ બંધ થયું છે એની ઘણી ઓછી અસર ખાસ કરીને ઇન્ડિગો પર આપણને જોવા મળી શકે છે અને ઇન્ડિગોની કુલ ક્ષમતાના માત્ર 4% પર અસર જે છે તે ત્યાંથી જોવા મળી શકે છે. આ એરસ્પેસ બંધ થવાથી કંપનીના નફા પર કોઈ ખાસ અસર નહીં જોવા મળે અને સાથે જ એરસ્પેસ જો અહીંયાથી બંધ રહેશે તો ઇન્ટરનેશનલ શેડ્યુલમાં અમુક બદલાવ થતા જોવા મળી શકે છે, પણ ખાસી એવી મોટી અસર ખાસ કરીને ઇન્ડિગો પર નહીં જોવા મળે. પાકિસ્તાની એરસ્પેસ જે બંધ થયું છે એની એર ઇન્ડિયા પર ખાસ કરીને વધુ અસર જોવા મળી શકે છે. એટલે ઇન્ડિગો માટે તેમણે બાય કોલ મેન્ટેન રાખ્યો છે. લક્ષ્યાંક તેમણે ઇન્ડિગો માટે 5,975 રૂપિયા પ્રતિ શેરના કર્યા છે. તે ઇન્ડિગો માટે એક પોઝિટિવ રિપોર્ટ છે. નેક્સ્ટ કાઉન્ટર KPIT ટેકનું છે, જેમાં HSBCનો રિપોર્ટ આવ્યો છે. તેમનું માનવું છે ઇન્ડસ્ટ્રીમાં જે પડકારો હતા એને કારણે ગ્રોથ પર અસર આપણને જોવા મળતી દેખાઈ રહી છે અને પાછલા 18 ત્રિમાસિકમાં જો જોઈએ આપણે તો Q4 સૌથી નબળું આપણને રહેતું દેખાઈ રહ્યું છે. મેનેજમેન્ટ મુજબ FY26ના સેકન્ડ હાફથી ખાસ કરીને ગ્રોથ જે છે ત્યાંથી વધતો જોવા મળશે અને નાણાકીય વર્ષ 2026માં મધ્યમ ગ્રોથ માર્જિન અને થોડા ઘણા સ્થિર રહેતા જોવા મળી શકે છે. એટલે માર્જિન સ્થિરતા FY26થી આપણને જોવા મળી શકે છે. હોલ્ડ રેટિંગ તેમણે આપ્યું છે, મેન્ટેન હોલ્ડ કોલ કર્યો છે, પણ ટાર્ગેટ પ્રાઇસ તેમણે ઘટાડ્યા છે. જે 1440 રૂપિયા હતા ત્યાંથી ટાર્ગેટ ઘટાડી 1325 રૂપિયા હવે તેમણે KPIT ટેક માટે આપ્યા છે. તો અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. TVS મોટરની વાત કરી લઈએ તો અહીંયા ખાસ કરીને 2 બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે. મોર્ગન સ્ટેન્લીનો એક રિપોર્ટ આવ્યો છે. તેમણે ઓવરવેટ રેટિંગ આપ્યું છે 3126 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. મેક્વારીનો રિપોર્ટ પણ આવ્યો છે. તેમણે આઉટપરફોર્મ કોલ આપ્યો છે 3045 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. મેક્વારીની વાત કરીએ તો તેમનું માનવું છે કે TVS મોટર માટે Q4ના પરિણામ ઘણા સારા રહેતા દેખાઈ રહ્યા છે. ટુ વ્હીલર્સ તેમની ટોપ પિક્સ ટુ વ્હીલર્સમાં આ બનતી દેખાઈ રહી છે TVS મોટર, અને ગ્રોથ અને માર્જિનને લઈને સારી સ્થિતિ અત્યારે કંપનીની બનતી દેખાઈ રહી છે. બીજી બાજુ આફ્રિકાના બજારના એક્સપોર્ટમાં ખાસ કરીને સુધારો જોવા મળી શકે છે અને લેટિન અમેરિકાના એક્સપોર્ટમાં પણ ખાસ કરીને આવનાર દિવસોમાં વધારો જે છે આપણને જોવા મળી શકે છે. તો અહીંયા તેમણે એક પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. મોર્ગન સ્ટેન્લીના રિપોર્ટની વાત કરીએ TVS મોટર માટે તો તેમનું પણ માનવું છે કે Q4ના ગ્રોથ, માર્કેટ શેર અને માર્જિનમાં ખાસ કરીને સુધારો જોવા મળતો દેખાયો છે. ખાલી PLIને છોડીને માર્જિન અનુમાન મુજબ આપણને રહેતા દેખાઈ રહ્યા છે. સાથે જ Q4માં PLI જે છે તે આશા કરતાં થોડા ઓછા રહેતા દેખાઈ રહ્યા છે, પણ આગળ તે પણ વધવાના અનુમાન અહીંયા બનતા દેખાઈ રહ્યા છે. અને ઇલેક્ટ્રિક ટુ વ્હીલર્સમાં ખાસ કરીને સ્પર્ધા જે રીતે પિકઆઉટ થઈ રહી છે એ કંપની માટે ખાસ કરીને પોઝિટિવ રહેતી જોવા મળશે. સ્કૂટરનો માર્કેટ શેર વધી રહ્યો છે અને એક્સપોર્ટ આઉટલુક પણ સારું લાગી રહ્યું છે. તો એમણે પણ એક TVS મોટર માટે પોઝિટિવ રિપોર્ટ આપ્યો છે. તો ખાસ કરીને આ બધા કાઉન્ટર છે જેના પર પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે, આપણને બધા પર નજર રહેશે. જી, તો બધા